ये खबर डभोई से सामने आ रही है, जहां पर क्रिकेट टूर्नामेंट की शुरुआत डभोई के विधायक शैलेश मेहता की ओर से करवाई गई है। डभोई तालुका के मंडाला गांव में दर्भावती क्रिकेट कप 2024 ओपन नाइट टूर्नामेंट की शुरुआत करवाई गई। डभोई के विधायक शैलेश मेहता के हाथों ही इस क्रिकेट टूर्नामेंट की शुरुआत हुई। ऐसे आपको बता दें कि इस क्रिकेट टूर्नामेंट में 80 जितनी टीमें शिरकत कर रही है। तब डभोई तालुका के मंडाला गांव में इस दौरान डभोई के विधायक शैलेश मेहता के अलावा भी अन्य कई अग्रणी मौजूद थे। वैसे विधायक शैलेश मेहता की ओर से सभी टीमों को शुभकामनाएं भी दी गई थी। आज डभोई तालुकाना मंडाला गाम खाते दर्भावती क्रिकेट टूर्नामेंटનું આયોજન કરવામાં આવ્યું છે। 2024ની આ પહેલી જ ક્રિકેટ ટુર્નામેન્ટ દર્ભાવતી એટલે ડભોઈ વિધાનસભાના તમામ ગામોને આવરી લેવામાં આવ્યા છે। લગભગ 70 જેટલી ટીમોએ આમાં ભાગ લીધો છે। આજથી આ ટુર્નામેન્ટની શરૂઆત થઈ છે। ચાંદોદ અને કરમાલની બે ટીમો આજે પહેલી મેચ રમશે। હું ભાગ લેનાર તમામ 70 ટીમોને શુભેચ્છા પાઠવું છું, અભિનંદન આપું છું। આ ખેલદિલીની રમત છે અને ખેલદિલીપૂર્વક રમાય। આની પાછળનો ભાવાર્થ દર્ભાવતી વિધાનસભામાં તમામ યુવાનો એકબીજાથી પરિચિત રહે, એકબીજા અંદર ખેલદિલીની ભાવના રહે અને અત્યારના જે જમાનો છે તેમ કે મોબાઈલની ઉપર જ બધી રમતો રમતા હોય છે યુવાનો, એને બદલે સારી રીતે સક્ષમ થાય અને મેદાની રમતો રમે તો જ શારીરિક રીતે સક્ષમ થઈ શકાય। ત્યારે આવી રમતો દ્વારા શરીર સ્વાસ્થ્ય પણ સારું રહેશે, માનસિક રીતે પણ મજબૂત રહેશે અને ખેલદિલીની ભાવના પણ યુવાનોમાં ઊભી થશે અને એકબીજાથી ડભોઈ વિધાનસભાના યુવાનો પરિચિત રહે એને માટેની આ ટુર્નામેન્ટ આયોજન કરવા બદલ મંડાળાના ભાઈ શ્રી યાજ્ઞિક અને એની તમામ ટીમને અભિનંદન આપું છું અને તમામ ભાગ લેનારાઓને शुभेच्छा पाठवूं છું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।